નમસ્કાર, જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ નગરમાં વોર્ડ નંબર 4માં વર્ષોથી ઉભરાતી ગટરગંગાથી રહીશો ત્રાહિમામ. ડભોઈ વોર્ડ નંબર 4માં ગટરના પાણી ઉભરાવાથી લોકો ત્રાહિમામ. મંદિર અને મસ્જિદ તરફ જતો માર્ગ બન્યો ગંદકીનું કેન્દ્ર. ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સુંદર કુવા, વોરવાડ, મદીના મસ્જિદ અને તેની નજીક આવેલા મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટર અને નગરપાલિકાના પાણીના સતત ઉભરાવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લાંબા સમયથી સમસ્યા યથાવત હોવા છતાં તંત્ર દ્વારા ઘણા વર્ષોથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા દુર્ગંધથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે. મચ્છરોના ઉપદ્રવમાં વધારો થતાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય ચેપી રોગો ફેલાવાની ગંભીર દહેશત ઊભી થઈ છે. લોકોના આરોગ્ય સાથે જાણે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ રસ્તો મદીના મસ્જિદમાં નમાઝ માટે જતા મુસ્લિમ ભાઈઓ અને નજીક આવેલા મંદિરે દર્શન કરવા આવતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે પણ મુખ્ય માર્ગ છે. ધાર્મિક સ્થળોએ જવા માટે પણ લોકોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જે સ્થાનિકો માટે શરમજનક અને અત્યંત દુઃખદ સ્થિતિ ગણાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો છતાં નગરપાલિકા માત્ર આશ્વાસન આપે છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડી છે. જ્યારે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. સતત પાણી ભરાઈ રહેતા રસ્તાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ગટર અને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ, રજૂઆતો અને લોકશાહી ઢબે આંદોલન કરવા મજબૂર બનશે. જય પરશુરામ ન્યૂઝ સાથે હું છું હિના પંડ્યા.